નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10 અને 12ની પરીક્ષાને ફક્ત 1 મહિના જેટલો સમય રહી ગયો છે અને તમારા મનની અંદર ઘણા બધા પ્રશ્નો હશે કે પરીક્ષા કેમ પાસ કરવી, કેવી રીતે વાંચન કરવું, કયા વિષયને પ્રાધાન્ય આપવું, પરીક્ષા દરમિયાન શું કરવું, પરીક્ષા પહેલાં શું કરવું. મારું નામ છે ભાવિન સોની અને આજના આપણે વિડીયોની અંદર વાત કરશું કે આ 30 દિવસની અંદર આપણે એવી કેવી મહેનત કરવી જોઈએ કે જેથી આપણું પરિણામ ખૂબ સારામાં સારું આવે. આપણે હમણાં જ એકમ કસોટી કહીએ કે દ્વિતીય પરીક્ષા કહીએ કે પ્રિલિમિનરી પરીક્ષા કહીએ એ તમે આપી હશે. શાળા લેવલે પણ લેવાની હશે, જિલ્લા સમિતિ લેવલે પણ તમારી એક્ઝામો લેવાની હશે અને આ એક્ઝામો બાદ હવેનો જે 30 દિવસનો સમય છે એ તમારા માટે યુદ્ધનો સમય છે એવું કહું તો પણ જરાય કાંઈ ખોટું નથી. તમને બધાને 7 વિષયોની પરીક્ષા આપવાની હોય છે. 7 વિષયોમાંથી થોડા ઘણા વિષયો એવા હશે કે જે તમને નહીં ફાવતા હોય, પણ 7 વિષયોમાંથી 3 કે 4 વિષય એવા હશે કે જે તમને સારા ફાવતા હશે અથવા એમ કહું તો એક લેવલ સુધી તમે એને ન્યાય આપી શકતા હશો. તો સૌથી પહેલું કાર્ય તમારે એ જ કરવાનું છે કે પહેલાં 15 દિવસની અંદર એ સારા ફાવતા વિષયોના ઉપર વધારે ધ્યાન આપવાનું છે. હવે તમે કહેશો સાહેબ આ તો તમે ઊંધું કહી રહ્યા છો, અમને ન આવડતા વિષયો ઉપર ધ્યાન આપવું જોઈએ. ના, તમારે પહેલાં 15 દિવસની અંદર તમને ગમતા, તમને આવડતા, તમે જેમાં સારું પરફોર્મન્સ કરી શકો છો એવા વિષયોને ન્યાય આપવાનો છે જેથી ઓવરઓલ તમારું જે રિઝલ્ટ છે એ ઊંચું જવા પામે. ત્યાર પછી છેલ્લા 15 દિવસની અંદર તમને ન ફાવતા અથવા ઓછા આવડતા વિષયોમાં પાસિંગ માર્ક્સ કઈ રીતે લાવવા એના તરફ ધ્યાન આપવાનું છે. તો પહેલો મુદ્દો હું જે કહીશ એ છે કે ગમતા ન ગમતા વિષયો અથવા તો સારા આવડતા થોડાક ઓછા આવડતા વિષયોની યાદી બનાવો. પહેલાં 10 કે 15 દિવસ તમે સારા, તમને ગમી રહ્યા છે, જેનામાં તમે સારું પરફોર્મન્સ કરી શકો એ વિષયો ઉપર વધારે ધ્યાન આપો. છેલ્લા દિવસોની અંદર ન ગમતા વિષયો ઉપર ધ્યાન આપવાનું છે. ન ગમતા તો ન કહી શકાય, થોડા ઓછા આવડતા વિષયો ઉપર વધારે ધ્યાન આપવાનું છે. આગળ જઈએ. બીજો મુદ્દો હું એમ કહીશ કે પાસિંગ માર્ક્સ તો બધા મેળવવાના જ છે. તો દરેક વિષયની પેપર પેટર્ન સમજી લો અને એનામાં પાસિંગ માર્ક્સ કેવી રીતે મેળવી શકાય એની તૈયારી કરી લો. એટલું તો કરી જ લેવું કે પાસિંગ માર્ક્સ મેળવી શકાય. ખરેખર એમ કહું તો બોર્ડની પરીક્ષામાં નાપાસ થવું અઘરું છે. પાસિંગ માર્ક્સ સરળતાથી આવી જાય, થોડીક મહેનત કરવાની જરૂર રહે છે. ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે ઇનપુટ આઉટપુટ પર ધ્યાન રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓ 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક વાંચતા હશે. તમારું ઇનપુટ 6 કલાકનું છે, પણ 3 કલાકમાં તમે આઉટપુટ કેટલું આપી શકશો? સૌથી મહત્ત્વની બાબત આ રહેલી છે. તો તમારે જે ધ્યાન આપવું જોઈએ એ છે ઇનપુટ આઉટપુટ. હું એમ કહીશ કે 3-3, 4-4 કલાક વાંચ્યા કરતાં મને જે ગમતી મારી પદ્ધતિ છે એમ કહીશ કે એક પ્રશ્ન વાંચ્યો એને મૌખિક લખવાનો પ્રયત્ન કરો, બોલીને નહીં લખીને વધારે મહાવરો કરો કે તમે એક પ્રશ્ન વાંચો એને તમે કેટલું લખી શકો છો, સંપૂર્ણ લખી શકો છો, એમાંથી કેટલું ભૂલી જાઓ છો. તો ધીરે ધીરે તમારું આઉટપુટ જે છે એ વધવાનું શરૂ થઈ જશે. ત્યાર પછી મુદ્દાઓ ઉપર ધ્યાન આપો. પ્રશ્ન જે છે એ મુદ્દાઓમાં વહેંચાયેલો છે, દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરો. આખો પ્રશ્ન એકસાથે ન સમજાય તો મુદ્દાઓમાં ભાગ પાડો, એક એક મુદ્દાને સમજો, ત્યાર પછી આગળ વધો. પછી ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે કયું સાહિત્ય વાંચવું, કારણ કે આજે માર્કેટની અંદર એટલા બધા સાહિત્ય અવેલેબલ છે કે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે શું વાંચવું અને શું ન વાંચવું. દરેક યુટ્યુબ ચેનલ આજે આઈએમપી પ્રશ્નોનો ઢગલો આપવા માટે તમને તૈયાર છે. દરેક શિક્ષક આજે એક્સપર્ટ બની ગયો છે. હું પણ આપી શકું તમને કે આ આઈએમપી છે, આ આઈએમપી છે, અને કદાચ શિક્ષક પોતાના અનુભવથી આપે છે તો એ પણ કંઈ ખોટું નથી. પણ સૌથી મહત્ત્વનું જે પુસ્તક છે એ તમારી ટેક્સ્ટ બુક છે. તો પહેલું પ્રાયોરિટી ટેક્સ્ટ બુકને આપો. ટેક્સ્ટ બુક વાંચ્યા પછી અન્ય સાહિત્યને હાથમાં ઉપાડવું જોઈએ. મારી પર્સનલ એડવાઇસ આ રહેશે. એટલે શું વાંચવું એ પ્રશ્ન જ્યારે પણ થાય તો ટેક્સ્ટ બુક ઉપાડો. ટેક્સ્ટ બુક વાંચ્યા પછી અન્ય સાહિત્યને તમે વાંચી શકો છો. ત્યાર પછી બીજું મહત્ત્વનું જો મને લાગતું હોય તો પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, જૂના પેપરો જે છે એનું અધ્યયન કરો, એનામાં પૂછાયેલા પ્રશ્નોને વાંચો, એની પેટર્ન કઈ રીતે છે, પરીક્ષકના મનને સમજવાનો પ્રયત્ન કરો તમે કે પેપર સેટર, પેપર બનાવનાર કઈ રીતે પેપર બનાવે છે, એની પદ્ધતિ કેવી છે, આટલા વર્ષોથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે, એના ઉપર વધારે ધ્યાન આપો. આ તમને બહુ હેલ્પફુલ થશે. 100%ની સાચી. જેટલા પણ શિક્ષકો યુટ્યુબના, આજે હું એક સિક્રેટ જ રિવેલ કરી દઉં તમને કે જેટલા પણ યુટ્યુબ ચેનલવાળા શિક્ષકો તમને આઈએમપી પ્રશ્નો આપી રહ્યા છે,
90% પ્રશ્નો તમારા પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાંથી લીધેલા હશે અને હશે જ. તમે આજે જઈને ચેક કરી જુઓ એટલે તમે પણ આજે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર મેળવી શકો છો. એનો અધ્યયન કરો, એના પ્રશ્નોને વાંચવાનો શરૂઆત કરો. પછી મહત્ત્વનું છે રીડ એવરી ડે. આ 30 દિવસમાં એક પણ દિવસનો ગેપ લેવાનો નથી. ઘણા વિદ્યાર્થીઓ કહેશે અહીંયા જવું છે, ત્યાં જવું છે, મેરેજ ફંક્શન છે, અન્ય કાંઈ બાબત છે. નહીં, આ 30 દિવસ તમે અને તમારું પુસ્તક એ જ સૌથી મહત્ત્વનું છે, અને કોઈ બાબત મહત્ત્વની નથી. જો તમે એટલું કરી કીધું, આ 30 દિવસ જો તમે તમારી જાતને આપી દીધા તો તમારા રિઝલ્ટની અંદર ખૂબ સારી પ્રગતિ તમને દેખાશે. એટલે આ 30 દિવસ અન્ય બધા કાર્યો મૂકી દો, ફક્ત ને ફક્ત પુસ્તક અને તમે એ જ મહત્ત્વનું રહેશે. પછી પેપર લખવાનો મહાવરો કરો. જો જે આપણે ઘણી બધી સાહિત્ય અવેલેબલ છે કે જેનામાં તમને ક્વેશ્ચન પેપર બનાવેલા આપે છે, એને સોલ્વ કરો, તમારી રીતે બનાવો, તમારા શિક્ષકને કહો, પણ લખવાનો મહાવરો કરો. ઘણા વિદ્યાર્થીઓ 4-4, 5-5 કલાક વાંચતા હોય છે, પણ હું એમ કહીશ કે તમે 3 કે 4 કલાક વાંચો છો તો 1 કલાક લખવાનો મહાવરો કરો ડેલી. જેટલું લખવાનો મહાવરો વધુ હશે એટલા માર્ક્સ તમને સારા આવશે, તમારું આઉટપુટ વધી જશે. પછી સૌથી મહત્ત્વનું, ટ્રસ્ટ યોર સેલ્ફ. પોતાની જાત પર વિશ્વાસ રાખો. હવે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓના પણ મેં જ્યારે મને મારા સાથે સંવાદ થતો હોય ત્યારે એમ કહેતા હોય કે સર આ મને આવડતું હતું પણ બાજુવાળાએ બીજો કંઈક ટીક કર્યું એટલે મેં એને જોઈ અને એ ટીક કરી નાખ્યું, હવે મારું ખોટું પડ્યું. એનું કારણ એ જ છે કે તમે તમારી જાત ઉપર વિશ્વાસ નથી કરી રહ્યા. જ્યાં સુધી પોતાની જાત ઉપર વિશ્વાસ નથી ત્યાં સુધી તમે સફળતા મેળવી શકો નહીં. જે પણ વિદ્યાર્થી ગમે એ લખવાનો છે, તમારે એમ જ સમજવાનું કે આ ક્લાસના આ વર્ગખંડમાં હું એક જ છું અને મને જે આવડે છે એ જ સાચું છે, અન્ય કોઈ પણ બાબત સાચી નથી. મને ત્યાંથી કંઈક દેખાઈ ગયું, ત્યાંથી કંઈક દેખાઈ ગયું, ઓલાએ કંઈક ટીક કર્યું, આલીએ કંઈક ટીક કર્યું, કાંઈ જોવાનું નથી. મેં જે ટીક કર્યું એ જ સાચું છે, અને જો મેં ટીક કર્યું એ ખોટું છે તો એ મારું ભાગ્ય છે. પણ તમારે પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ, અન્ય ઉપર વિશ્વાસ હોવો જોઈએ નહીં. પછી એના પછીનું છે રિઝલ્ટ ક્યારે નક્કી ન કરો મનમાં. ઘણા વિદ્યાર્થીઓ છે પહેલેથી રિઝલ્ટ નક્કી કરી બેઠા છે, હું તો આટલા ટકા લઈ આવીશ, હું તો આટલા લઈ આવીશ, મને તો ખાલી આટલા ટકા આવશે. નહીં, રિઝલ્ટ અત્યારથી નક્કી નથી કરવાનું તમારે મનમાં. તમારે તમારો બેસ્ટ પ્રયત્ન કરવાનો છે. જો તમે વધારે અપેક્ષાઓ રાખી બેઠા હશો તો પણ ખોટી બાબત છે, ઓછી અપેક્ષાઓ રાખી બેઠા હશો તો પણ ખોટી બાબત છે. તો રિઝલ્ટ નક્કી કરીને આપણે પરીક્ષા આપવા જવાનું નથી. રિઝલ્ટ એ જ છે જે તમારો પ્રયત્ન છે. તમે પ્રયત્ન કર્યો એ જ તમારો રિઝલ્ટ છે. તો ક્યારે પણ મનની અંદર રિઝલ્ટ નક્કી કરીને એક્ઝામ આપવા જવાનું નથી. ઘણી વખત એનાથી ઓવર કોન્ફિડન્સ થઈ જવાય છે અથવા તો અંડર કોન્ફિડન્સ થઈ જવાય છે. આપણે રિઝલ્ટ નક્કી કરીને નથી જવાનું. હું જે લખીશ, હું જે પ્રયત્ન કરીશ એ જ મારો રિઝલ્ટ છે. છેલ્લો જો મુદ્દો હોય તો એ છે કે સરપ્રાઈઝ માટે તૈયાર રહો. જો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની અંદર બધા પેપરો સહેલા નહીં હોય ને બધા પેપરો અઘરા પણ નહીં હોય, પણ 1 કે 2 પેપર એવા હશે કે જે તમને સરપ્રાઈઝ આપશે. કાં તો બહુ સહેલા હશે, સારો સરપ્રાઈઝ કહેવાય, અન્યથા થોડુંક લેવલ એનું હાર્ડનેસ હશે તો થોડુંક તમે સરપ્રાઈઝ થશો કે આ પેપર થોડુંક હાર્ડ છે, આ પેપર બહુ સિમ્પલ છે. તો સરપ્રાઈઝ માટે ઓલવેઝ રેડી રહો, કારણ કે બહુ સહેલું પેપર પણ ક્યાંક આપણા માર્ક્સ લઈ જતું હોય છે. બહુ અઘરા પેપર પણ હોશિયાર વિદ્યાર્થી માટે તો અઘરા પેપર બહુ સારી બાબત છે, કારણ કે કોમ્પિટિશન ઘટાડી દે છે એમનું. પણ સહેલા પેપરો જે છે એ હોશિયાર વિદ્યાર્થી માટે કોમ્પિટિશન વધારી દેતા હોય છે. તો સરપ્રાઈઝ માટે ઓલવેઝ રેડી રહો. કોઈ એકાદ પેપર તો એવું હશે કે જે તમને સરપ્રાઈઝ કરશે, પણ તમે આખા વર્ષમાં મહેનત કરી છે એ મહેનતનું પરિણામ તમારે ત્યાં આપવાનું છે. તો તમારી આખા વર્ષની મહેનત ત્યાં તમારે દર્શાવવાની છે. તમારા પાસે ફક્ત ને ફક્ત એ 3 કલાક છે તમારું બેસ્ટ આપવા માટે, એ વિચારીને જ પરીક્ષા આપવાની છે. ઘણા બધા મુદ્દાઓ આપણે આ વિડીયોની અંદર લેવાનો પ્રયત્ન કર્યો છે, છતાં કોઈક રહી પણ ગયા હશે. ફરી પણ આપણે એવો પ્રયત્ન કરશું કે બોર્ડની પરીક્ષા પહેલાં 1-2 વખત આપણે વિડીયો માધ્યમથી મળીએ. તો ફરી એવું જ કહીશ, તમારી જાત ઉપર વિશ્વાસ રાખો, તમારા ઉપર વિશ્વાસ રાખો. તમારા ગુરુજી, તમારા શિક્ષકો, તમારા ટીચર્સે જે પણ તમને ભણાવ્યું છે, તમારા મેન્ટરે તમને જે પણ શીખવાડ્યું છે એના ઉપર વિશ્વાસ રાખો. અને જેનામાં પણ તમે માની રહ્યા હો, ઈશ્વર, અલ્લાહ, જીસસ કે કોઈ પણ અંતરિક્ષની શક્તિ, તમારા માતા પિતાના આશીર્વાદ, એ બધું તમને સફળતા તરફ આગળ લઈ જશે. શાંત મને આ 1 મહિનો તમારે મહેનત કરવાની છે, ત્યારબાદ પરીક્ષા આપવાની છે.
તો ફરી પાછું એ જ કહીશ કે 1 મહિનો તમે અને તમારું પુસ્તક અને કોઈ પણ બાબત નહીં, 1 મહિનો તમારી જાતને આપી દો, તમારું રિઝલ્ટ સુધરી જશે. ધન્યવાદ.